હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે ષટતિલા એકાદશી છે અને ષટતિલા એકાદશીનું મહત્ત્વ એ છે કે એ દિવસે આપણે તલની બનાવેલી વસ્તુઓનું દાન કરીએ છીએ. તો આ ષટતિલા એકાદશી માટે આજે આપણે બનાવવા જઈ રહ્યા છે તલના લાડુ, અને તે બનાવવા ખૂબ જ સરળ છે. ઘણી વખત તલના લાડુ બનાવીએ છીએ તો એકદમ સખત બની જાય છે અથવા તો એકદમ ચાવવા પડે તેવા બને છે. તો આજે આપણે બધી જ અને ટ્રીપ સાથે તલના લાડુ બનાવીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું 400 ગ્રામ જેટલા તલ લીધા છે અને 100 ગ્રામ જેટલા સિંગદાણા. તો અહીંયા હવે આપણે એક કડાઈમાં 400 ગ્રામ જેટલા તલ લઈ લઈએ. અહીંયા બ્રાઉન કલરના તલનો ઉપયોગ કર્યો છે. તમે સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ધીમા તાપે તેને શેકી લેવાના છે. અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને તલ શેકાઈ ગયા છે. અને તલ શેકાય એટલે તેમાંથી તડ અવાજ આવવા લાગે છે. તમે અવાજ સાંભળી શકો છો. તો હવે આપણે સ્ટવ બંધ કરી અને તલને બીજા વાસણમાં કાઢી લઈએ. હવે એ જ કડાઈમાં આપણે શિંગદાણા લઈ લઈએ. શિંગદાણા આછા બ્રાઉન કલરના થઈ જાય તેવી રીતે તેને ધીમા તાપે શેકી લેવાના છે. આ રીતે સતત તેને હલાવતા રહેવું જેથી તે બળી ન જાય. 6 થી 7 મિનિટમાં શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ. સિંગદાણા થોડા ઠંડા થાય એટલે આ રીતે બધા તેના ફોતરા નીકાળી દેવાના છે. હવે તેને અધકચરા વાટી લઈએ. એકદમ તેનો પાવડર નથી બનાવવાનો, થોડા અધકચરા જેવા જ વાટી લેવાના છે. બસ આ તૈયાર છે. હવે કડાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ. હવે 400 ગ્રામ જેટલો આવી રીતે સમારેલો ગોળ લઈએ. ધીમા તાપે ગોળને ઓગળવા દઈએ. આ રીતે સમારીને ગોળ લઈશું તે જલ્દીથી ઓગળી જશે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી બધી જ પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી તે બળી ન જાય. હવે તમે જોઈ શકો છો કે ગોળ સરસ રીતે પીગળી ગયો છે અને તેમાં આવી રીતે બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો એક વાટકીમાં પાણી લઈ અને થોડી ચાસણી લઈશું આ રીતે, અને આપણે ચેક કરી લઈએ. આ ચાસણીને આ રીતે લઈ અને તેને આપણે જો ખેંચાય તો આ ચાસણી બની ગઈ છે, અથવા એ ચાસણીને લઈને તેનો આ રીતે ગોળો વાળવાનો છે. જો ગોળો વળી જતો હોય આવી રીતે તો ચાસણી આપણી બિલકુલ તૈયાર છે. બિલકુલ કડક ન થવી જોઈએ. તો હવે આને આપણે વધારે પડતી સ્ટવ ઉપર નથી રાખવાની. ચાસણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. હવે અધકચરા વાટેલા શિંગદાણા અને શેકેલા તલ તેમાં ઉમેરી દઈએ. હવે સ્ટવ આપણે બંધ કરી દેવાનો છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ધ્યાનમાં એ રાખવાનું છે કે તલ, સિંગદાણા અને ગોળ એ બધું જ સરસ રીતે એકબીજા સાથે કમ્બાઈન થઈ જાય. અને આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. અને આ ફટાફટ જ આપણે તેને મિક્સ કરી લેવાનું છે. હવે તેના લાડુ વાળી દઈએ. જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેના લાડુ વાળવાના છે. આ રીતે હાથ ઉપર થોડું પાણી લગાડી દઈએ અને થોડું મિશ્રણ લઈ
નાના નાના તેના લાડુ વાળી દેવાના છે. બસ આ જ રીતે જોઈએ તો તમે ઘરના કોઈ પણ સદસ્યની મદદ પણ લઈ શકો છો, અથવા તો જો મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એવું લાગતું હોય તો નવશેકું ગરમ કરી અને ફરીથી તેના લાડુ વાળી શકાય છે. આ રીતે બધા જ લાડુ વાળી દઈએ. તો તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી આપણે તલના લાડુ બનાવી શકીએ છીએ અને ષટતિલા એકાદશી પર આને તમે દાન કરી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હો તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.